જય દ્વારકાધીશ, હું છું આપનો મિત્ર ગૌતમ ધરેજિયા અને આજે આપણે વાત કરીશું ઇન્સ્યોરન્સ બાબતે. તો ઇન્સ્યોરન્સ બાબતે આપણે કહેવાનો મતલબ એ કે ઘણીવાર આપણે જોયું હોય છે કે અમુક પાર્ટી 2400 રૂપિયામાં તમને કરી દેશે અને અમુક 2800 રૂપિયામાં કરી દેશે. તો મેઇન વસ્તુ બેમાં ડિફરન્સ શું આવે છે એ આજે આપણે જાણવાનું છે. તો માનો કે આપણે 2900 વાળું કવર લીધું તો 2900 રૂપિયામાં આવે શું? તો 2900 રૂપિયામાં આપણે એક ડ્રાઈવર, પેસેન્જર, ઓનર ત્રણ કવર આવતા હોય છે. અને એ જો આપણે કાઢી નાખ્યું તો એનો એ વીમો રહ્યો એ આપણે 2300 કે 2400 રૂપિયા એપ્રોક્સ આપણે વસ્તુ થતી હોય છે. અને એવું ને એવું બધી આપણે વ્હીકલમાં હોય છે. માનો કે આપણે કોમર્શિયલ કોઈ જાતનું વાહન આપણે લીધું, એક્ઝામ્પલ ફોર આપણે સુપર કેરી લઈએ તો સુપર કેરીમાં આપણે એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવા જઈએ તો 17,200 રૂપિયા આવે છે. અને ફૂલ આપણે લેવી તો 21,000 કે 22,000 એપ્રોક્સ આપણે પ્રીમિયમ આવે છે. તો 21-22,000માં પ્રીમિયમ શું આવે તો એ આપણે જણાવવાનું કે 21 કે 22,000ના પ્રીમિયમમાં આપણે 0 ડે, બમ્પર ટુ બમ્પર, રિટર્ન ટુ ઇનવોઇસ જેવા અધર કેટલાય આપણે કવર આવતા હોય છે. તો એના વિશે આપણને કોઈ જાતનો આઈડિયા નથી હોતો. તો બધાય કવરને આપણે એક સામાન્ય કવર લઈ લઈએ. માનો કે રિટર્ન ટુ ઇનવોઇસ. રિટર્ન ટુ ઇનવોઇસનો કવરનો મતલબ એ થાય કે માનો કે જે તે સમયે તમારી ગાડી ટોટલ લોસ થઈ અને જે માનો કે ગાડી ટોટલ લોસ આપણે થઈ ચૂકી છે અને તો એને આપણે ક્લેમ કરવા માટે જે તે સમયે આપણે એક શોરૂમ કિંમત જે ગાડીની હોય તે ઇન્સ્યોરન્સ કંપની પૂરેપૂરી રકમ આપવા માટે સહમત હોય છે. તો રિટર્ન ટુ ઇનવોઇસ કવરનો મતલબ આપણે એ થાય છે. અને બીજું માનો કે એન્જિન પ્રોટેક્શન આપણે કવર એક આવે એ આપણે લઈએ તો એમાં શું આવે તો એમાં તો મેઇન વસ્તુ એન્જિન બાબતે જો કોઈ જાતનું ડેમેજ થતું હોય તો એન્જિન બાબતના ટોટલ કવર તમને મળી જાય. માનો કે નટ તૂટી હોય તો નટમાં તમે ક્લેમ ગાડી કરી શકો છો. ઘણા બધા કવર આવે છે. તો એવા જ આપણે કવર અને ઇન્ફોર્મેશન માહિતી જાણવા માટે આજે જ આપણી ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ ખાસ ત્યાં કરજો. જય દ્વારકાધીશ. થેન્ક યુ.